વિસરશો નહીં. લાખ કમાવ્યા હોય ભલે, પણ જેથી મા બાપ ન ઠર્યા એ લાખ નહીં પણ રાખસ માનવો ભૂલશો નહીં. ભૂલો ભલે જો બધું મા બાપ ને ભૂલશો નહીં. વાહ, જય હો, તાળીથી બતાવો એકવાર. વાહ, જે મોજ આવે તો તાલી પાડજો, બદર મોજ વાહ એમ કહેજો. કાર્યક્રમ એવો છે, અને આ કાર્યક્રમ છે ને, આ માગણીનો કાર્યક્રમ નથી સાહેબ, આ કાર્યક્રમ છે ને લાગણીનો કાર્યક્રમ છે. હા, તમે તાલી પાડો તો અમારા જિંદગીના 5 વર્ષનું આયુષ્ય વધી જાય. જો કે ઘેર જઈએ ને એટલે બધું સરભર થઈ રહે. મારો છોકરો આંગણવાડી ભણવા જાય, 3 દિવસ ગયો, ચોથો દિવસ મને પપ્પા નથી જવાનું. મેં કેમ? આજમાં તોલ્યો છે, કાલ વેચી દે તો. હાવ છેલ્લી એક વાત કરી પછી દેવભાઈ મિસ્ત્રીને મારે વિનંતી કરી છે. હમણાં પોર મારો કાર્યક્રમ, એક મીઠાની દુકાન વાળો મારો ભાઈ મને કહે, નંદભાઈ, મારો ભાઈ મને કહે, નંદભાઈ આવો બેહો. હું બેઠો તો એ ભાઈ કઈ ગયો ને, તેનો છોકરો નાનો બેઠો. મેં કહ્યું તાર પપ્પા હાલ મને બોલાવીને કઈ ગયા? તો કે આવે છે, બેહો. હું બેઠો ને એટલે ગ્રાહક આવ્યો, 5 છોકરા ગુલાબજાંબુ આપો. છોકરો ગુલાબજાંબુ લાવ્યો. મેં આટલા સરસ ગુલાબજાંબુ તને ખાવાનું મન ન થતું? મને જ મોઢામાં પાણી આવી ગયું. છોકરો મને બહુ મન થાય, પણ હું કરું, પપ્પા ગણીને જાય. એટલે હું હે ચૂસીને મેલ દેવ. આ ચા આવી છે, પી લો. આ ચા છે ને કલાકારની કુળદેવી છે. એને ઇંગ્લિશમાં ટી કહેવાય. ટી ઠંડી થાય તો પી, ઘર ઘરમાં બેઠી હોય તેની અઠી તો લાગે બહુ મેઠી. અમે તો આરતી ગાય, ઓમ જય જય ચા માતા, ઓમ જય જય ચા માતા, તારા દર્શન કાજે, તારા દર્શન કાજે અમે હોટલમાં જતા. ઓમ જય જય ચા માતા, જે કોઈ ચાવો ધારે પીશે એસિડિટી થશે, એને ગેસ થઈ જશે. હા, એ તો ચાને કપે હારા છે સાહેબ. બાકી અમુક જે નોની એમથી પાલી ચાને પોલિયો પીતા હોય ને એવું લાગે મને. તો એવું થાય 5 વર્ષ જવા દો, ચાની કેપ્સ્યુલ આવી જશે. ઘેરે બની ભર રાખવાની, જેવા મહેમાન એવી કેપ્સ્યુલ. આ કરે વ્યવસ્થા. ગામ માટે એકવાર તાલી પાડજો સાહેબ. કરોલી ગામ, કારણ કે મારો કવિ લખે કે શહેરમાં સૌ કોઈ રાત લઈ બહાર નીકળતા ભીવે છે. આવો અમારા કરોલી ગામમાં સંસ્કૃતિ છે ને જો જીવે છે. મહેમાનોને સ્ટેશન લેવા 4 વાગ્યાને જાગે છે. ખવડાવીને ખાવું એવું જ્યાં વિવેક છે. કળશી જેવું કુટુંબ હોય જ્યાં કમાવનારો એક જ છે, જેના હૃદયે સદાય રામ રહે છે. આવો અમારા કરોલી ગામમાં સંસ્કૃતિ છે ને જો જીવે છે. એવું ગામડું મળ્યું છે એનો આનંદ. અને જેવા રૂપિયાને વિચારા હોય, આ ચા પીને ત્યાં સુધી 5 મિનિટ ખાલી મને સહન કરી લો. હા, તમે જેવા રૂપિયાને વિચાર, એરપોર્ટ ઉપર જજો, પ્લેનમાં બેહો ના એરપોર્ટની જાહેરાત થાય બધું. આપણને એમ થાય 10 મિનિટ રોકીશું તો ડાયાબિટીસ થઈ જાય, એટલી મીઠી જાય. તો ઇંગ્લિશમાં થતી એટેન્શન પ્લીઝ, તાપ તાપ તાપ, થેન્ક યુ. થેન્ક યુ છે ખબર ન પડે, મજા આવે. એટેન્શન પ્લીઝ, તાપ તાપ તાપ, થેન્ક યુ. हिंदी है तो रेलवे स्टेशन जारी रुपये यात्री ध्यान दे, अहमदाबाद की ओर चलने वाली, मुंबई की ओर जाने वाली देहरादून एक्सप्रेस 2 मिनट लेट है, हमें खेत है, रुपये यात्री ध्यान दे. અને હા, ગુજરાતી બધા બસ સ્ટેપ પર ચાલે જતો. હાથમાં બીડી હોય, બીડી કે હું જાણી જગત મને જાણી, એક બંધાની એમાં તો દોરા હુંધી મને તોડી. આ દોરો શેર કરીએ તોય ન છોડે. બસ સ્ટેન્ડની જાહેરાત આવતી, નડિયાદ બોરસદ આવશે તો પડશે. પાણીની પરબરબનું ભાઈ 135 માઉન્ટ અને કંટ્રોલ રૂમ આવે. નડિયાદ પેટલાદ ઉપરવાની અણી ઉપર તૈયારી બાપને તો ચાલતા જતી રહી, પણ બસ પણ બે ઉપરના આ ઘરે. પણ સંગીતના તમામ સ્વરોએ જેના ગળામાં ઘર કર્યું હોય, અને મારા કરતા ઉંમરમાં તો નાના છે પણ ક્લાસ ક્ષેત્રે બહુ મોટું નામ બનાવ્યું છે, તો આ દેવભાઈ મિસ્ત્રીને મારી વિનંતી કરી છે, આ બધાને મોજ આવે એવા સુંદર મજાના ભજન લઈ આપણી સાવ. કારણ કે આટલી ઉંમરે સંતવાણીમાં બહુ મોટું જાણે નામ બનાવ્યું છે સાહેબ. અને એની વિનંતી ગાવું છે ને, એક જગ્યાએ મેં ગાવ્યું હતું, પહેલી ગલી મેં પહેલી પહેલી. ઓડિયન્સમાંથી એક જણો ઊભો થયો, મને કા કલાક થયો, બીજી ગલીમાં જા. એક જણો કે અમારી ગલીમાં તો આવતો જ નહીં. પણ દેવભાઈ મિસ્ત્રીને વિનંતી કરી છે, પધારો, આ બધાને આનંદ આવે, આ બધાને મોજ આવે એવા સુંદર મજાના ભજન સુંદર મજા લઈ આપણે